આપણે ત્યાં કહેવાય છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. ઈશ્વરની આરાધના મોક્ષની પ્રાપ્તિ માટે થાય, મતોની પ્રાપ્તિ માટે ના થાય. હું હિન્દુ છું, હું પ્રાર્થના મારા માતાજીને, રામ ભગવાનને, કૃષ્ણ ભગવાનનું પૂજન કરું તો મોક્ષની પ્રાપ્તિ માટે હોય, મતોની પ્રાપ્તિ માટે ન હોય. એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ ગામના ચોરે જવાનું નહીં, 5 પૈસા ગામના ચોરે મદદ નહીં કરવાની, અને મતોની પ્રાપ્તિ માટે એટલી હદ સુધી નીચી રાજનીતિ કરવી પડે કે જો રામ કો લાય, માને ભગવાન રામે બધાને પેદા કર્યા છે હિન્દુ ધર્મમાં માનીએ, એના બદલે કે રામને મોદી લાવ્યા. ને એ કારણોસર મને લાગે છે મોહન ભાગવતજીએ કહેવું પડ્યું હોય તો વ્યાજબી છે. બીજી વાત એ છે કે આપણો હિન્દુ ભારતીય દુનિયામાં ક્યાંય પણ જતો તો દૂધમાં સાકર ભળે એમ ભળી જતો. ક્યારેય દુનિયાના કોઈ પણ છેડે હિન્દુને તકલીફ નહોતી પડતી, કારણ કે આપણો સાચો સનાતન ધર્મ હિન્દુ ધર્મ શું કહે છે કે આત્મા અમર છે, દરેક યોનિમાં એને જન્મ લેવો પડે. એટલે આપણો વડીલ કોઈ ગુજરી ગયા હોય એ દેશ દુનિયાના કોઈ પણ ખૂણે જન્મ લઈ શકે, કોઈ પણ જીવમાં એટલે પ્રાણીમાં, પક્ષીમાં જીવ એનો જઈ શકે એમ માનીએ છીએ. એટલે આપણે વસુધૈવ કુટુંબકમ કહીએ. કીડી આપણને ચટકો ભરે પણ એને ખાવાનું આપો, કીડિયારું પૂરો. આવો ઉત્તમ હિન્દુ ધર્મ હોવાના કારણે દુનિયામાં ક્યારેય હિન્દુને તકલીફ નહોતી પડતી. મતો માટે ભારતીય જનતા પાર્ટીએ સાચા હિન્દુ ધર્મને અવળા રસ્તે લઈ જઈને ધર્મના નામે લડાઈ કરાવી, મત માટે થઈને. પરિણામે દુનિયાભરમાં હિન્દુઓને તકલીફ ઊભી થવા માંડી. બાંગ્લાદેશના હિન્દુઓ માટે ભાજપે ચિંતા નહીં કરવાની? બાંગ્લાદેશમાં હિન્દુઓને રોજ તકલીફ પડે છે, કેમ લાલ આંખ નથી કરતા ભાઈ? તમે બાંગ્લાદેશમાંથી જેનો દેશ નિકાલ કર્યો એ મહિલાને, મુસ્લિમ છે, એને તમે અહીંયા આશ્રય આપો છો, અને સુરતમાં કોઈ મારો મુસ્લિમ બિરાદર રાષ્ટ્રવાદી થઈને રહેતો હોય તો એ તમને ગમતો નથી ને એને તકલીફ આપો છો. શું કામ? કારણ કે તમારે મતોનું રાજકારણ કરવું છે. એટલે મને લાગે છે કે દેર આયે દુરસ્ત આયે, RSS પણ આ વાત સ્વીકારતું હોય ને માનતું હોય તો હું એને આવકારું છું કે સત્ય જે છે એ આ જ છે. મતોના રાજકારણ માટે આપણા હિન્દુઓને તકલીફ પડે છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી સહેજ પણ મદદ કરતી નથી. ક્યારેય તકલીફ એટલે નહોતી પડતી કારણ કે અહીંયા આપણે એક થઈને માનવ એક થઈને રહેતા હતા. ભારતીય જનતા પાર્ટીએ માનવ વચ્ચે ભેદ પેદા કર્યા પછી બીજે તકલીફ પડે છે ત્યારે ભાજપવાળાને કોઈ ફેર પડતો નથી. એને તો રામનો મરે તોય ભલે, રહીમનો મરે તોય ભલે, એના મતનું તરભાણું ભરે. આ જ એમનો સિદ્ધાંત રહ્યો છે. શક્તિસિંહજી, તમે બહુ સારી વાત છે કે રત્ન કલાકારોની ચિંતા કરી. અમિતભાઈ વરાછા બી ગયા, રત્ન કલાકારોના ઘરે પણ ગયા. પણ તમને લાગે છે કે માત્ર નિવેદનો કરવાથી ભાજપ માનશે? ભાજપ તો કંઈ કરતું નથી, પણ તમે રસ્તા પર કેમ નથી ઉતરતા? ચોક્કસ જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં પાર્ટી શેરીથી લઈને પાર્લામેન્ટ સુધી મુદ્દો ઉઠાવીએ છીએ. એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારું કામ હોય છે સરકારનું ધ્યાન દોરવાનું, લોક જાગૃતિ, લોક સમસ્યાને સાંભળવાનું. જ્યાં જ્યાં મોકો મળ્યો છે ત્યાં કોંગ્રેસ પાર્ટીએ રોડ ઉપર ઉતરીને પણ, જેમ કે વડોદરામાં લોકોની તકલીફ પડી તો રોડ ઉપર નીકળીને આંદોલન કર્યું. ઇકોઝોનનો પ્રશ્ન છે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રહીને ત્યાં પણ કરે છે. અહીંયા અમે આ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ પણ મળ્યા છે. મારી પણ કેટલાક લોકો સાથે ચર્ચાઓ થઈ છે. જરૂરિયાત ઊભી થઈ આંદોલનના સ્વરૂપમાં પણ. પરંતુ તમે જોયું હશે કે લોકશાહીમાં આંદોલન કરવું, અવાજ ઉઠાવવો, વાણીની અભિવ્યક્તિ આ મૌલિક અધિકારો છે. પણ આજના સત્તાધીશો બંધારણનો આર્ટિકલ 14 એવું કહે કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. ભાજપવાળા માટે 2 કાયદા છે. એક એમના ખેસ પહેરેલા હોય એને કોઈ કાયદો જ લાગુ ન પડે, અને બીજા ઉપર દંડા ચલાવવાના. સુરતનો જ દાખલો આપું તો અમારા નેતાઓના પૂતળા ભાજપવાળાએ બાળ્યા અને ત્યારે પોલીસ એને રક્ષણ આપતી હતી કે બાળો વાંધો નહીં.
અને યુવક કોંગ્રેસને NSUIના છોકરાઓએ જ્યારે બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયું હોય, આ દેશની એક મહાન વ્યક્તિ જેના વિશે જેમ તેમ બોલાયું હોય, આપે વિડીયો જોઈ, પાછળથી ભાજપના સંસદ સભ્યો કહેતા હતા, બીવે બહુ અમિત શાહથી, એટલે ત્યાં બીતા બીતા કહેતા હતા, અમે તો રાજ્યસભામાં સાંભળતા હતા, સાહેબ આંબેડકરજી બોલો, સાહેબ આંબેડકરજી બોલો, કારણ કે આંબેડકર આંબેડકર કરતા હતા. પેલા પાછળથી બોલે, સાહેબ બાબા સાહેબ બોલો, સાહેબ બાબા સાહેબ બોલો, તો પણ એ બોલતા નહોતા અને બાબા સાહેબનું અપમાન કરતા હતા. ખરગે સાહેબ અમારા વયોવૃદ્ધ નેતા, એને ધક્કે ચડાવવાનું કામ કર્યું હતું. ત્યારે અમારા કાર્યકરોએ NSUI યુથ કોંગ્રેસ વાળા અહીંયા પૂતળા બાળવાનો કાર્યક્રમ આપે તો એના માટે કાયદો જુદો, એને પકડીને પૂરી દેવાના, FIR કરવાની, બેસાડી રાખવાના, જામીન લેવડાવવાના. હું પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે કાયદો એક સમાન હોય. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમયનું ચક્ર ફરશે. તમે જનતાના સેવક છો, તમે ભાજપના સેવક નથી. તમારા માટે જો ભાજપ વાળો પૂતળું બાળે તો એના ઉપર FIR કરો, અને ત્યાં ન કરતા હો તો કોંગ્રેસ વાળા ઉપર FIR કરવાનો તમને કોઈ અધિકાર નથી. યાદ રાખજો, સમયનું ચક્ર ફરશે ત્યારે ભાજપ વાળાએ ભૂતકાળમાં કેટલાય નકલી એન્કાઉન્ટર કરાવીને કેટલાયની કારકિર્દી પતાવી દીધી. કોઈની આડા આવતા નથી, પોતાની જાત બચાવે છે. એટલે પોલીસ અધિકારીઓ પણ આ વસ્તુ સમજે એવી વિનંતી. દેશની આઝાદી માટે કેટલા વર્ષ આપણે લડ્યા, થાક્યા હતા. કોંગ્રેસની વિચારધારા જ હતી. સમય પલટાશે, હું કહું છું. અને આજે જે ગુજરાતમાં લોકોની તકલીફ છે, તમે જુઓ, નથી ગુજરાતીઓએ અમને મત આપ્યા એવું નથી. 2002ના ધરતીકંપ સમયના ગાળો જુઓ તમે, તો મોટા ભાગની જિલ્લા પંચાયતો, 95% જિલ્લા પંચાયતો કોંગ્રેસની બની હતી. તાલુકા પંચાયતો 96% બની હતી. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમારા મેયર હતા. એ પછી પણ 2015માં કોંગ્રેસની સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આવી હતી. 2017માં માત્ર થોડી બેઠકો માટે અમે 81 બેઠકો જીત્યા હતા, 17 બેઠકો નજીવા મતથી હાર્યા હતા. એટલે વાત સાચી છે કે રાજ્યની સત્તામાં, લોકસભામાં પણ તમે 2004 અને 2009માં જુઓ તો ઓલમોસ્ટ અડધી બેઠકો ગુજરાતીઓએ કોંગ્રેસને આપી હતી. મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે. અને હું અહંકારી નથી. ગુજરાતની જનતા જ એક પરિવર્તન આપશે, અને એ સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી, સેવાની સાધનાનો પુરુષાર્થ છે. આ ગુજરાતમાં જે કોઈ વડીલો છે એમને આ પૂછજો કે ડૉક્ટર કે એન્જિનિયરિંગ કેટલા રૂપિયામાં થવાતું હતું, આજે કેવું વેપારીકરણ થઈ ગયું. આપણી સિવિલ હોસ્પિટલમાં, હું પોતે આરોગ્ય મંત્રી હતો, 268 લાઈફ સેવિંગ ડ્રગ્સ સાવ મફત આપતા હતા. મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી લોકો અહીંયા મફત સેવા લેવા આવતા હતા. આજે સિવિલ હોસ્પિટલોની હાલત શું છે? જે શ્રીમંતો માલામાલ થયા, મધ્યમ વર્ગનો માણસ આજે મુશ્કેલીમાં છે. એના વચ્ચે એક પોઝિટિવ એજન્ડા સાથે અમે આવતી ચૂંટણીમાં જઈશું. મુખ્યમંત્રી કોણ બને છે કોઈ મહત્વ નથી. અમારી વિચારધારાનો મુખ્યમંત્રી હશે એ ફરી ગુજરાતની અસ્મિતાનું પુનઃસ્થાપન કરશે, જ્યાં આ બધા પ્રશ્નો, પરંતુ લોકોના હાથમાં છે. પરિવર્તન આપવું એ પણ લોકોના હાથમાં છે. અમે અમારો સકારાત્મક એજન્ડા લઈને જરૂર જઈશું. ભય મુક્ત ભ્રષ્ટાચાર ભાજપના શાસનમાં ચાલે છે. ભય મુક્ત ભ્રષ્ટાચાર. જે અધિકારી મિનિસ્ટરને ત્યાં ઓફિસમાં કામ કરતા હોય એને પાછા લાવીને સુરતમાં મૂકવાના, અને એના પાસે ગડબડ કરાવવાની, અને બલીનો બકરો બીજાને બનાવવાનો. હું માનું છું કે જો સંપૂર્ણ દૂધે ધોયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો સુરતની આ જમીનોના કૌભાંડો હાઈકોર્ટના સિટિંગ જજના માધ્યમથી સંપૂર્ણ તપાસ કરાવે. જો ભાજપ સંપૂર્ણપણે સ્વચ્છ છે, પૈસો ખાધો નથી, ભ્રષ્ટાચાર કર્યો નથી, તો હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આ સમગ્ર પ્રકરણની તપાસ કરાવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી. ચોક્કસ જ્યાં જ્યાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ હોય છે ત્યાં આ રાજ્યનો વિષય છે, એટલે ધારાસભામાં અમારા મિત્રો જે છે એ જરૂર ઉઠાવશે. કલેક્ટર જે છે એ ઓલ ઇન્ડિયા સર્વિસ કમિશનના દ્વારા નિયુક્ત થયેલી વ્યક્તિ IAS હોય છે, એટલે એના સંદર્ભનો પ્રશ્ન
સંસદમાં પૂછી શકાય એ જરૂર પ્રશ્ન પણ પૂછીશું, જરૂર પડે મુદ્દો પણ ઉઠાવીશું. પણ સત્ય હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરાવે છે, ધન સંગ્રહ કરે છે. ઇલેક્ટોરલ બોન્ડ પણ શું હતું? એટલે આમાં તટસ્થ તપાસ થાય